આજ તો આપણા રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રા નીકળી હતી, પછી બારડોલીથી હતી, એમાં નાટનો હોલ્ટ આપણે ગુરુકુલે હતો. હા જો ગાડી બાડી બધું આવ્યું હતું. તો હું કે બધાને જય માતાજી મિત્રો, સવારે નાસ્તો અને પૂજા કરીને કમ્પ્લીટ થઈ જાય. હવે નીકળી જાય આપણે કોલેજ બાજુ. કોલેજ જાવ તો આપણે તો મર્સિડીઝમાં જવાનું જોઈએ. બીએજી તો આપણે ગાડી ફાવતી નથી કોઈ, પછી તો મર્સિડીઝમાં બેસી જાય ને લટો પટો જતી હતી. આજ તો એમાં પાછો આજ તો પહેલો ફ્રી લેક્ચર હતો, પછી આવી જાય લાઇબ્રેરીમાં, એમાં કોમ્પ્યુટર ઘૂમેડવા મળ્યા. આ ઉત્તમ ભાઈ જો એને કાંઈ કામ ધંધો નથી. આ જો રાજભાઈ એ લખવા માંડ્યો, હું મારું કરવા માંડ્યું. પછી તો આ ફ્રી લેક્ચર હતો, મેં કીધું હાલો ક્રિસ્ટલ મોલે જતા. પછી ક્રિસ્ટલ મોલે આવી ગયા. બીજું શું કરવા મેં હાલો રખડીએ, એમાં એસી નવા ખાય એમ થાય, ગરમી તો ખાય જ છે આપણને. તો ક્રિસ્ટલ મોલે રખડવા હોય હતી, એમાં પાછું આમ જો સ્ક્રેચર્સના બધા બૂટ ને જોડા બધું પીડ્યું હતું. પછી તો નીચે પાર્કિંગમાં આવ્યા મેં, તો જ્યાંની થોડીક હવા ખાઈ લે આપણને ખબર પડે ને યાર, એવું બધું હતું. તો અહીંયા આ ભાઈને ઇન્ટરવ્યૂ દેવાનો હતો. મેં કાંઈ વાંધો નહીં, તમે ઇન્ટરવ્યૂ દઈ દો, હું અહીંયા બે પછી તો અહીંયા બેઠા, બીજું હું કરવું અહીંયા આમ થાય. એમાં પાછા મોલેથી આવતા હતા રસ્તામાં ઓમ ભાઈ ખાડા પડી જાય કે આ મોદીનો બર્થડે મને કહેવા દે કે મોદીભાઈ કે તમે રસ્તાનું કાંઈ પાર્ટી તો કાંઈ નહીં કે રસ્તા સારા કરી દો. એમાં પાછા જતા આગળ વધતા તો એક ભાઈ પડી જતા. મેં તો બહુ કર્યા. મેં આવી આવ્યા કોલેજ એમાં, તો ત્યાં આમ જો બહરાટી બોલાવતા હતા, ગેમર હો બધા, એકથી એક છોડ્યા હતા બીડા બધા લેવા. આમ જો આ તારીનો ગેમર હો પાછો જોરદાર છે, કાંઈ ઘટે નહીં એમાં. એવું છે આજે અમારે કોલેજ. લેક્ચર પૂરો કરીને આવી જાય બહાર, તો બધા કે મારે લેક્ચરમાં નથી જવું. હવે જવા જો લેક્ચર છે ને. આમ જો આ બધા સટોરામાં મળ્યા. બીજો લાકડી પોલીસવાળામાં બોલાવી લેવો, સાનમુનો બીજા ઓલો કોઈ ડાવડા થતા નહીં. પછી તો લેક્ચર પૂરો કરીને કોલેજ પૂરી થઈ ગઈ. પછી તો વૈયા ગુરુકુલે એ મર્સિડીઝમાં આવી. પછી તો ગુરુકુલ આવીને એ બહાર મી તો હાલો આપણે ક્યાંક બહાર બેસવા જઈએ. તા તો આપણે સરદાર પટેલની સન્માન યાત્રા નીકળી ગઈ હતી, એ આવી જતા તો ગુરુકુલે. હા હા મેં મજા પડી ગઈ. હા તો બધા મોટા માણસો ને આમ જો કેમ બાકી કાંઈ ઘટે આમાં. સ્વામી બામી આમ જો સરદાર સન્માન યાત્રા એ પાછી આજ તો બારડોલથી સોમનાથ જવાની હતી. તેમાં હોલ્ટ હતો રાજકોટનો, એમાં પાછો હોલ્ટ ગુરુકુલનો હતો, નાઇટ હોલ્ટ ને આનો હતો. ઓહો મેં તો બહુ મજા આવી ગયા તો. પણ એમાં પાછા ગીત એવા વાગતા સરદાર પટેલ મેં મજા પડી ગઈ. હું ગીત સાંભળીને જ આપણને તાણ ચડવા મળ્યું. કઈ સારું હાલો મિત્રો, જય માતાજી. કાલે મળીશું નવા વ્લોગમાં.